નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ સારથીમાં. અચ્છા, વિચારો કે કોઈ તમને કહે કે જીવનમાં સફળ થવું હોય ને તો ચોપડીઓ ફેંકી દો અને કુદરતમાં રખડવા નીકળી પડો. અજીબ લાગે છે નહીં? પણ આ કોઈ મજાક નથી. આ તો સદીઓ પહેલા જીન જેકવિન રૂસો નામના એક ક્રાંતિકારી વિચારકનો સિદ્ધાંત હતો, જેણે એ જમાનાની શિક્ષણની દુનિયાને ખરેખર હચમચાવી દીધી હતી. રૂસોનું આ એક જ વાક્ય, પુસ્તકો ફેંકી દો અને પ્રકૃતિના શરણે જાઓ, ખરેખર તો એ સમયની શિક્ષણ વ્યવસ્થા પર એક સીધો અને સણસણતો પ્રહાર હતો. એવા સમયમાં જ્યાં જ્ઞાનને 4 દિવાલોવાળા વર્ગખંડમાં કેદ કરી દેવાયું હતું, ત્યાં રૂસોએ બુલંદ અવાજે કહ્યું કે સાચું શિક્ષણ તો ખુલ્લા આકાશ નીચે જાત અનુભવથી જ મળે છે. અને બસ આ જ એક વિચાર આપણા આજના વિશ્લેષણનો પાયો છે. તો સવાલ એ થાય કે આટલો જબરદસ્ત ક્રાંતિકારી વિચાર આપનાર જીન જેકવિન રૂસો હતા કોણ? ચાલો જરા એમના જીવન અને એમના કાર્યો પર એક નજર નાખીએ, જેણે ઇતિહાસને એક નવી જ દિશા આપી દીધી. 1712માં જીનીવામાં જન્મેલા રૂસો માત્ર એક ફિલોસોફર નહોતા, પણ એક એવા વિચારક હતા જેમના વિચારોમાં ક્રાંતિની એક અલગ જ આગ હતી. એમનું પુસ્તક એમિલ, એણે તો શિક્ષણ વિશેની આપણી આખી સમજને જડમૂળથી બદલી નાખી. અને બીજું પુસ્તક સામાજિક કરાર, એણે તો ફ્રેન્ચ ક્રાંતિ જેવા મોટા રાજકીય ફેરફારો માટે વૈચારિક જમીન તૈયાર કરી હતી. આ 2 કામ જ એમની વિચારધારાની તાકાત બતાવવા માટે પૂરતા છે. રૂસોની આખી શૈક્ષણિક ફિલસૂફીનો જે સાર છે, જે હાર્દ છે, એ એમના એક જ શક્તિશાળી સૂત્રમાં સમાયેલો છે. આ જ સૂત્ર એમના સમગ્ર શૈક્ષણિક વિચારનો પાયો છે. પ્રકૃતિ તરફ વળો. રૂસો માટે આ ખાલી એક નારો નહોતો, એ તો એક સંપૂર્ણ જીવન જીવવાની રીત હતી. એમનું માનવું હતું કે સમાજના બનાવટી નિયમો અને બંધિયાર ક્લાસરૂમ બાળકની અંદર રહેલી કુદરતી જિજ્ઞાસાને મારી નાખે છે. સાચું શિક્ષણ, સાચો વિકાસ તો પ્રકૃતિના ખોળામાં જ શક્ય છે. રૂસોએ શિક્ષણના 3 મુખ્ય ગુરુ ગણાવ્યા. પહેલું, પ્રકૃતિ, જે આપણે અંદરની શક્તિઓનો વિકાસ કરે છે. બીજું, મનુષ્યો, જે આપણને એ શક્તિઓનો ઉપયોગ કેમ કરવો એ શીખવે છે. અને ત્રીજું, પદાર્થો, એટલે કે વસ્તુઓ, જે આપણને જાતે અનુભવ કરીને શીખવાનો મોકો આપે છે. તેઓ માનતા હતા કે જ્યારે આ ત્રણેય વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ હોય ને, ત્યારે જ એક સંપૂર્ણ વ્યક્તિત્વ બને છે. તો પછી રૂસો માટે શિક્ષણનો અસલી હેતુ શું હતો? ખાલી ચોપડિયું જ જ્ઞાન આપવાનો? ના, બિલકુલ નહીં. એમના માટે શિક્ષણનો ઉદ્દેશ્ય હતો બાળકને શારીરિક રીતે મજબૂત બનાવવાનો, એની આંખ, કાન, નાક જેવી બધી ઇન્દ્રિયોને એકદમ તેજ બનાવવાનો, અને સૌથી અગત્યનું, એક એવા પ્રાકૃતિક માનવનું ઘડતર કરવાનો જે સમાજના ખોટા બંધનોથી આઝાદ હોય અને પોતાની બુદ્ધિથી વિચારી શકતો હોય. સારું, આ બધી ફિલોસોફી તો બરાબર છે, પણ આને ક્લાસરૂમમાં કે પછી કહીએ કે ખુલ્લા મેદાનમાં લાગુ કેવી રીતે કરાય? વેલ, રૂસોએ ખાલી શું શીખવવું એ જ નહીં, પણ કેવી રીતે શીખવવું એના પર પણ એટલો જ ભાર મૂક્યો હતો. અહીં જ રૂસોનો સૌથી મોટો ક્રાંતિકારી બદલાવ આવે છે. એમણે આખી શિક્ષણ વ્યવસ્થાનું કેન્દ્ર જ બદલી નાખ્યું. જૂની સિસ્ટમ હતી શિક્ષક કેન્દ્રી, એટલે કે બધું શિક્ષકની મરજી મુજબ ચાલતું. રૂસોએ કહ્યું, ના, આ ખોટું છે. એમણે શિક્ષણને બનાવ્યો બાળકેન્દ્રી, એટલે કે શિક્ષણ બાળકની જરૂરિયાત, એની જિજ્ઞાસા અને એની ગતિ મુજબ હોવું જોઈએ, શિક્ષકની યોજના મુજબ નહીં. રૂસોના મતે ભૂમિતિના નિયમો ઘૂખાવા કરતાં બાળકને જાતે કોઈ વસ્તુ માપવા આપો એ વધુ સારું છે. એમણે ક્રિયા દ્વારા શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂક્યો. બાળકને રમવા દો, શોધખોળ કરવા દો, ભૂલો કરવા દો, કારણ કે સાચું જ્ઞાન પુસ્તકોમાંથી નહીં પણ પોતાના અનુભવોમાંથી જ જન્મે છે. આ એક વિચાર શિક્ષકની આખી ભૂમિકાને જ બદલી નાખે છે. રૂસોના કહેવા મુજબ શિક્ષક કોઈ જ્ઞાનનો ભંડાર નથી જે બસ જ્ઞાન ઠાલ્યા કરે. ના, શિક્ષક તો એક માળી જેવો છે, જે બાળકરૂપી છોડને ખીલવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. શિક્ષકનું કામ લાંબા ભાષણ આપવાનું નથી, પણ પોતાના સારા વર્તન દ્વારા એક ઉત્તમ ઉદાહરણ બનવાનું છે. ચાલો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને ફટાફટ ચકાસી લઈએ. અહીં કેટલાક સવાલો છે જે આપણને આ મુખ્ય વિચારોને પાક્કા યાદ રાખવામાં મદદ કરશે. તૈયાર છો? તો શરૂઆત કરીએ પહેલા સવાલથી. રૂસોએ કયું પ્રસિદ્ધ સૂત્ર આપ્યું હતું? વિકલ્પો તમારી સ્ક્રીન પર છે. જરા વિચારો, કયું સૂત્ર હતું એ? એકદમ સાચું. જવાબ છે બ, પ્રકૃતિ તરફ વળો. આ જ તો રૂસોનો મુખ્ય સંદેશ હતો. સરસ. હવે બીજો સવાલ. રૂસોના મત મુજબ શિક્ષણના 3 મુખ્ય સાધનો કયા છે?
યાદ કરો, આપણે એ 3 મૂળભૂત સ્ત્રોતોની વાત કરી હતી જે એક સંપૂર્ણ શિક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. શું લાગે છે? અને સાચો જવાબ છે ક. પ્રકૃતિ, મનુષ્ય અને પદાર્થ. આ જ હતા શિક્ષણના 3 મુખ્ય સ્તંભ. ચાલો હવે ત્રીજા સવાલ તરફ આગળ વધીએ. શિક્ષણની દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત એવું કયું પુસ્તક રૂસોએ લખ્યું હતું? આમાંથી કયું પુસ્તક શિક્ષણ પરનું એમનું સૌથી ક્રાંતિકારી અને પ્રખ્યાત કામ ગણાય છે? બરાબર, સાચો જવાબ છે બ. એમિલ. આ જ પુસ્તકમાં એમણે પોતાના શૈક્ષણિક વિચારોને ખૂબ જ વિગતવાર સમજાવ્યા છે. અને હવે આ સ્વમૂલ્યાંકનનો છેલ્લો સવાલ. રૂસો કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિના હિમાયતી હતા? વિચારો, એમના મતે બાળકો ખરેખર શીખે છે કેવી રીતે? ઘોખીને, ભાષણ સાંભળીને કે પછી કંઈક અલગ રીતે? અને સાચો જવાબ છે ક. ક્રિયા અને પ્રત્યક્ષ અનુભવ દ્વારા શિક્ષણ. કારણ કે એમના માટે અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.